અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ કહી શકીએ એવા ભોજદે કીર્તિ પધારેલા આપ સૌ સોંડીગળા પરિવારને પોતાની જ્ઞાન મય વાણી આપના પિતૃઓને તો તરબોળ કરાવે જ છે, પણ પોતાના સંગીત વૃંદ, પાઠના ભૂદેવો, શાસ્ત્રીજીના માતા પિતા પધાર્યા છે, એમના ચરણોમાં પણ વંદન. અમારા બેનને એના ઘરેથી પધાર્યા છે, એમનો દીકરો પધાર્યો છે, બહુ મોટી વાત છે. આજનો અમારા વક્તાઓને આ બધું બહુ આનંદનો ઉત્સવ હોય તો પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન કરી અને આપ સૌ યજમાન પરિવાર આવો પવિત્ર વક્તા આપ સૌને પ્રાપ્ત થયા છે. રાકેશભાઈ ભોજદે ગીર પંડ્યાજી એટલે અમારા બ્રહ્મ સમાજનું બહુ ગૌરવ કહી શકીએ. બહુ સરળ સ્વભાવ છે, તેમજ સમસ્ત સોંડીગળા પરિવારના પિતૃઓ મોક્ષના માર્ગે જવા માટે ભાગવતજીનું આજે આપણે સવે જે શાસ્ત્રીજીના સ્વમુખેથી સાંભળ્યું, નવદા ભક્તિ અને કરદમ ઋષિનું મહાત્મા, કપિલ ઋષિનું મહાત્મા બહુ સુંદર રીતે જે માતાના મોક્ષના માર્ગે લઈ જાય. અને અમારે વિજયાબેન અને ફૂલવંતીબેન, અમારા મુકેશભાઈ સાબરકુંડલાથી એમનો સાડુભાઈ છે સાબરકુંડલા. મને અમારે સત્તાધાર જવાનું થયું, જોગેશ્વર મહાદેવનો કાર્યક્રમ અમે રાખ્યો ત્યારે પૂજ્ય બાપુને આમંત્રણ આપવા શાસ્ત્રીજી, એટલે અહીંયા ઓચિંતું આવવાનું થયું. જોકે હું ક્યાંય જતો નથી કોઈની કથામાં એન્ટ્રી પાડવા, એ મારો નિયમ જ છે. પણ રાકેશભાઈની ઉપર મને પૂર્ણ શ્રદ્ધા કે બહુ ડાયો માણસ અને અમારા કર્મકાંડી બ્રહ્મ સમાજનું પણ જેને વિદ્વાન કહી શકીએ, ગૌરવ લઈ શકીએ, આવા સારા આપને વક્તા પ્રાપ્ત થયા છે. બીજું કે સાહેબ વિજયાબેનને ધન્યવાદ છે કે એકલી નારી વન તહા દેહન મુનિ જાન પતિ નહીં પતિ તાર મુક્તિ સાધનમ. અર્જુને રાખ્યા દ્રૌપદી ધનવીરા, કૃષ્ણ પાવને ભવતી કૃષ્ણને ધક્કા થતા. સાહેબ આ કનૈયાને ધક્કો ખવડાવ્યો વિજયાબેને, સોંડીગળા પરિવારની નારીને ધન્યવાદ છે. સાહેબ સંતાનો હોય અને કથા થાય એ તો બધું યોગ્ય છે, થવું જોઈએ. ધર્માર ધર્મ ધર્મ દેહાનામ, પણ એક આ નારી વિજયાબેન સોંડીગળા પરિવારની સ્ત્રી, સાહેબ એક રોડ હતો, એ રોડની અંદર રોજ દીકરીનું સાસરું નીકળે, દીકરીના સાસરેથી રોડના ગાડેથી નીકળે, દીકરીના ચામડા ખેંચાઈ ગયેલા, ચામડા ખેંચાઈ ગયેલા, એમાં કોઈ માણસ નીકળ્યો. લાગણીશીલ હશે દીકરી સાથે નાતે, એ નાતાની અંદર એને જોયું તો દીકરીના ઘરે ગયા, ભોજન કર્યા, એટલે વાત કરી બેટા તારા ચામડા ખેંચાઈ ગયા છે, જોતું ખરા. અરે મારો પરિવાર મોટો છે, મારો ઘર વાળો મોટો છે, એવો મારો કિશોરભાઈ, એના આત્માને મોક્ષ અપાવનારી અમારા વિજયાબેન છે સાહેબ, ધન્યવાદને પાત્ર છે. એ આખો કુટુંબ થાય, સમાજ થાય, પરિવાર થાય ત્યારે રાકેશ દાદા શાસ્ત્રી જેવા વિદ્વાન પણ શાસ્ત્રીઓની કથા બેસે. આ સામાન્ય શાસ્ત્રીજીને તમે સાંભળતા નથી, વિદ્વાન છે અમારા લવજી બાપુની આશ્રમમાં જેમણે કથા કરી હતી અને બહુ સરળ વક્તા છે. આવા વિદ્વાન વક્તાને પધરાવી અને એમના નિયમો પ્રમાણે ચલાવીને કથાઓ કરવી બહુ સહેલી નથી. એ ભાઈ નીકળ્યો અને બેનને પૂછ્યું, બેના કેમ આ તમારા ચામડા ચોટી ગયા છે? કે અમારા ઘરવાળાનું બહુ નામ મોટું છે અને એ ચામડા ચોટી ગયા છે, જે મહેમાન આવે, રાતે આવે, દિવસે આવે, એને બધાનો આવકાર આપવો, એનું સન્માન કરવું, એનો વિવેક જાળવી રાખવો, એ બાબતથી હું મોટી છું. અને આ મારા ચામડા ચોટી ગયા છે એનો મને કોઈ હરખ કે શોખ નથી સાહેબ. એનાથી આ કથા થઈ શકે. આ સતત મહેનત અને પુરુષાર્થની કથા છે. એક કિશોરભાઈ તો તર્યા જ છે, પણ સોંડીગળા પરિવાર આખો તર્યો છે, એ વાત છે આ કથા દર્શાવે છે. કારણ કે માં રૂપલ આવી અને જ્યાં આશીર્વાદ દેતી હોય ભલા માણસ, ગીરની અંદરમાં જગદંબાએ જેને તપ કર્યું છે, એક બાજુ ભાગવત ભાગીરથી અને એક બાજુ માં રૂપલ આવે અને આવી સુંદર રીતે આ કથાની અંદર આપ સૌને આશીર્વાદ મળે. આનથી કથાનું કોઈ પ્રમાણમાં ચામુંડાનું મોટું હોતું નથી. પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન. માતા પિતા પધાર્યા છે અમારા મુકેશભાઈ ના સાડુભાઈ અને એમના ઘેરેથી ગીતાબેન પધાર્યા છે. આ પરિવાર ખૂબ ખૂબ તમને સન્માને છે.
વિજયાબેનનું સન્માન એ કરવાનું છે, હમણાં શાસ્ત્રીજીને કહું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. શાસ્ત્રીજીના ચરણોમાં વંદન. ફરી એક વખત જોરદાર તાલીઓ સાથે આપણે